વર્ષ 1827 જેમ્સ લુઈસ નામનો એક અંગ્રેજ સૈનિક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કૃત્યોથી કંટાળીને સેનામાંથી ભાગી ગયો. અંડરકવરમાં રહેવા એણે પોતાનું નામ પણ બદલી નાખ્યું અને પછી નીકળી પડ્યો ટ્રાવેલિંગ માટે, જે એનો સૌથી પ્રિય શોખ હતો. ભારતીય ઉપખંડમાં 2 વર્ષ સુધી પ્રવાસ કર્યા બાદ 1829માં એ પંજાબના એક અજાણ્યા પ્રાચીન શહેરના ખંડેર પર પહોંચ્યો, જેના અવશેષો કેટલા જૂના છે, કોના છે, એનો એને બિલકુલ અંદાજ નહોતો. પરંતુ એને ઇતિહાસમાં રસ હોવાથી એણે જે જોયું તેની નોંધો લખતો ગયો અને દસ્તાવેજો બનાવતો ગયો. જો કે જેમ્સ લુઈસને એવો સ્વપ્નેય ખ્યાલ નહોતો કે ખરેખર એણે એક એવી પ્રાચીન સંસ્કૃતિનું નગર શોધી કાઢ્યું હતું જેને જાણવાનો પ્રયાસ ભારતમાં લગભગ 100 વર્ષ બાદ શરૂ થવાનો હતો. અરવિંદ્સ એનેક્ડોટ્સમાં આજે આપણે વાત કરીશું વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિના વણઉકેલા રહસ્યોની. વિશ્વને સૌ પ્રથમવાર આ પ્રાચીન સંસ્કૃતિ વિશે ત્યારે જાણવા મળ્યું જ્યારે 1920માં જ્હોન માર્શલને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા. તેમણે ભારતીય પુરાતત્વવિદોની મદદથી હડપ્પાના આ ખંડેરોનું સર્વેક્ષણ કરાવ્યું. એમાં જાણવા મળ્યું કે આ નગર 5000 વર્ષથી પણ વધુ જૂનું છે. આ દરમિયાન સિંધુ નદીના કિનારે એક અન્ય ઐતિહાસિક સ્થળની પણ શોધ થઈ. ત્યાંથી ઘણા માનવ હાડકાં મળી આવ્યા, જેથી આ સ્થળનું નામ મોહેન્જો-દડો એટલે કે મૃતકોનું પર્વત રાખવામાં આવ્યું હતું. ધીમે ધીમે વધુ ખોદકામ કરવામાં આવ્યું અને પછી તો આવા અનેક ખંડેર અને ઐતિહાસિક સ્થળો મળી આવ્યા, જે એક આખી સભ્યતા હતી, જે કોઈ સમયે અસ્તિત્વમાં હતી પરંતુ એના વિશે કોઈને કંઈ જ ખબર નહોતી. આ સંસ્કૃતિના અવશેષો સિંધુ નદીના કિનારેથી મળી આવ્યા, જેથી આ સંસ્કૃતિને સિંધુ ખીણની સંસ્કૃતિ નામ આપવામાં આવ્યું. આજે વર્ષ 2023માં આપણે આ સંસ્કૃતિ વિશે ઘણી બધી બાબતો જાણીએ છીએ, જે શાળાના પુસ્તકોમાં પણ ભણાવવામાં આવે છે, પરંતુ આ સભ્યતાની કેટલીક બાબતો આજે પણ એના ખંડેરોમાં દફન છે. તો આવો જાણીએ આ સભ્યતાના વણઉકેલા રહસ્યો વિશે. સૌપ્રથમ વાત કરીએ હડપ્પન લોકોની ભાષા, તેના શબ્દોનો અર્થ અને લખાણ કેવી રીતે સમજી શકાય તેની. અને બીજું છે આ મહાન સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો. આપણા આ મહાન પૂર્વજો ક્યાં ગયા, એમનું શું થયું છે, આવો જાણવાનો પ્રયાસ કરીએ આ વિડીયોમાં. મિત્રો, સિંધુ ખીણની સંસ્કૃતિ એ કાશી યુગની સંસ્કૃતિ હતી, જે આજના પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઉત્તર પશ્ચિમ ભારત સુધી વિસ્તરેલી હતી, જેના અત્યાર સુધીમાં 1400થી વધુ સ્થળો મળી આવ્યા છે, જે પૈકી 900થી વધુ સ્થળો ભારતમાં છે. એ યુગમાં માત્ર ઇજિપ્તિયન, મેસોપોટેમિયન અને ચાઇનીઝ સંસ્કૃતિઓ જ સિંધુ ખીણની સંસ્કૃતિ જેટલી પ્રાચીન હતી. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ચાઇનીઝ સૌથી નવીન અને મેસોપોટેમિયા સૌથી જૂની સંસ્કૃતિ છે. પરંતુ વર્ષ 2016માં આઈઆઈટી ખડગપુર અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કાર્બન ડેટિંગથી કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે સિંધુ ખીણની સભ્યતા 8000 વર્ષ કરતાં પણ વધુ જૂની અને વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતા હોઈ શકે છે. હાલના હરિયાણા રાજ્યના રાખીગઢીમાંથી ખેતીના જે પ્રાચીન અવશેષો મળ્યા છે તે ઈસવીસન પૂર્વે 7000 વર્ષ પહેલાંના હોવાનું જણાય છે. એ સમયે ઘણા શહેરોનો વિકાસ થયો ન હતો, માત્ર ખેતીના ઓજારો મળ્યા છે અને માટીકામ થતું જોવા મળ્યું હતું, જેથી ઈસવીસન પૂર્વે 7000થી ઈસવીસન પૂર્વે 5500 સુધીના સમયને પૂર્વ હડપ્પન તબક્કો કહેવામાં આવે છે. પુરાતત્વવિદોના કહેવા મુજબ હડપ્પન સમયગાળામાં શહેરીકરણ ઈસવીસન પૂર્વે 5500 પછી જ શરૂ થયું અને ત્યારે જ જાહેર ઇમારતો અને વેપારી માર્ગો બનાવવાની શરૂઆત થઈ હતી. ઈસવીસન 2600 સુધીમાં તો આ સંસ્કૃતિ એટલી બધી અદ્યતન બની ગઈ હતી કે તેના શહેરોમાં ઈંટોના બનેલા બહુમાળી મકાનો હતા. એટલું જ નહીં, મકાનો બાંધવા માટે વપરાતી ઈંટો સમાન પ્રમાણિત માપ ધરાવતી હતી. દરેક ઘરની અંદર શૌચાલય હતું, નહાવાની જગ્યા હતી, પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા હતી, સુવ્યવસ્થિત ગટર વ્યવસ્થા હતી, રસ્તાઓની બંને બાજુએ વૃક્ષો વાવવામાં આવ્યા હતા, ત્યાં જાહેર કૂવાઓ હતા જ્યાંથી દરેક વ્યક્તિ પાણી પી શકે, કચરો ફેંકવા માટે ડસ્ટબિન પણ બનાવવામાં આવ્યા હતા. શહેરી આયોજનની દૃષ્ટિએ તેમના શહેરો કદાચ આજના કોઈ પણ ભારતીય શહેર કરતાં વધુ સારા હતા, પરંતુ આપણે તેમના વિશે વધુ ઊંડાણપૂર્વક એટલા માટે સમજી શકતા નથી કેમ કે આપણે તેમની ભાષા જાણતા નથી. તો આવો જાણીએ એમની ભાષા વિશે. પથ્થરના સ્લેબ, તાંબાની પ્લેટો જેવી લગભગ 4000થી વધુ એવી કલાકૃતિઓ મળી આવી છે, જેના પર હડપ્પન ભાષા લખેલી છે. હડપ્પા, મોહેન્જો-દડો અને કેટલાક અન્ય ઐતિહાસિક સ્થળો પર મળી આવેલા શિલાલેખો પર અંકિત સંકેતોને આપણે સિંધુ લિપિ કહીએ છીએ. વર્ષ 1920થી લઈને અત્યાર સુધી સિંધુ લિપિને સમજવા 100 કરતાં પણ વધુ પ્રયત્નો થઈ ચૂક્યા છે, પરંતુ આજ દિન સુધી આપણે એ પ્રતીકોનો અર્થ સમજી શક્યા નથી. જો કે સિંધુ લિપિને સમજવા માટે ઉપલબ્ધ શિલાલેખોના આધારે કેટલીક બાબતો આપણે ચોક્કસપણે કહી શકીએ તેમ છીએ.
તો આવો જાણીએ એના વિશે. પ્રથમ, જ્યારે લોકો તેમની ભાષા લખતા હતા ત્યારે ડાબેથી જમણે લખવાને બદલે જમણેથી ડાબે લખતા હતા. આપણે હિન્દી અને અંગ્રેજી ડાબેથી લખવાનું શરૂ કરીએ છીએ, જ્યારે અરબી જેવી ભાષાઓ જમણેથી ડાબે લખાય છે. પરંતુ આપણને આ કઈ રીતે ખબર પડી કે સિંધુ લિપિ જમણેથી ડાબે લખાય છે? તો આવો જાણીએ એના વિશે. મિત્રો, જો તમે પથ્થરના આ સ્લેબની છબી જોશો તો તમને ખ્યાલ આવશે કે ડાબી બાજુના પ્રતીકો થોડા વધારે સંકુચિત બની ગયેલા જોવા મળે છે. હવે યાદ કરો કે તમે જ્યારે શાળામાં ભણતા હતા ત્યારે આવું જ કરતા હતા. નોટબુકમાં લખતી વખતે જ્યારે પાના પર વધુ જગ્યા નહોતી બચતી ત્યારે આપણે નાના ટુકડાઓમાં અને શબ્દોને વધુ દબાવીને લખવાનું શરૂ કરતા હતા. આ શિલાલેખ ઉપર પણ સંકોચન ડાબી બાજુએ થયેલું જોવા મળે છે. એના પરથી આપણે એ નિષ્કર્ષ પર આવી શકીએ છીએ કે આ ભાષા જમણેથી ડાબે લખાયેલી છે. બીજું, જ્યાં જ્યાં આ લખાણ મળ્યું છે એ લખાણને નીચે કોઈ પ્રાણીનું પ્રતીક બનાવેલું જોવા મળે છે, જેમાં ગેંડો, હાથી, વાઘ, બળદ વગેરેના પ્રતીકો જોવા મળે છે. પરંતુ કેટલાક પથ્થરના સ્લેબમાં જોવા મળતું સૌથી સામાન્ય પ્રાણી યુનિકોર્ન જેવું પ્રાણી હતું, જે કદાચ વાસ્તવિક ન પણ હોય, કલ્પના પણ હોઈ શકે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે તેઓ જે લખતા એની નીચે કોઈ મોટા પ્રાણીનું ચિત્ર કેમ બનાવતા હશે? એની પાછળનું કારણ શું હશે? ત્રીજું, ઉપરનો ફોટો જોઈને તમને લાગતું હશે કે જ્યાં આ લખાણ મળ્યું છે એ ખૂબ મોટા પથ્થરો હશે, પરંતુ વાસ્તવમાં આ 2.5 થી 5 ચોરસ સેન્ટીમીટરના નાના પથ્થરોની સીલ છે. તેથી આ લખાણ ખૂબ નાની જગ્યા પર લખવામાં આવ્યું છે. ચોથી બાબત જે ઇતિહાસકારોએ કરી હતી એ હતી કે તેઓએ સિંધુ લિપિમાં મળેલા તમામ ચિહ્નો એકત્ર કર્યા, જે કુલ મળીને 400 જેટલા હતા. જેની સરખામણીમાં અંગ્રેજી ભાષાની વાત કરીએ તો તેમાં માત્ર 26 મૂળાક્ષરો છે. સિંધુ લિપિના કેટલાક પ્રતીકો લાકડી આકારના દેખાય છે, કેટલીક માછલીઓ દેખાય છે, તો કેટલાક કાચબા, કરચલા, જીવજંતુ, પક્ષીઓ ચિત્રિત કરેલા જોવા મળે છે. પરંતુ આ લિપિમાં ઘણા બધા ચિહ્નો હોવાના કારણે ઇતિહાસકારો તેને લોગોસિલેબિક લિપિ કહે છે. લોગોસિલેબિક એટલે જેમાં પ્રતીકોનો ઉપયોગ એક શબ્દ અને એક અવાજ વ્યક્ત કરવા માટે થતો હોય. ચાલો હું એક ઉદાહરણ સાથે સમજાવું. મિત્રો, તમે કદાચ ઇજિપ્તિયન હાયરોગ્લિફ્સ વિશે સાંભળ્યું હશે. ન સાંભળ્યું હોય તો ગૂગલ કરજો, તમને સમજાઈ જશે. મિત્રો, આપણે ઇજિપ્તની ભાષા સમજી શકીએ છીએ કારણ કે આજથી લગભગ 200 વર્ષ પહેલાં પુરાતત્વવિદોએ ખોદકામ કરતા એક વિશાળ પથ્થર મળી આવ્યો, જેના પર ઇજિપ્તિયન હાયરોગ્લિફ્સમાં કંઈક લખેલું હતું અને તે પથ્થરની નીચે પ્રાચીન ગ્રીક ભાષામાં એ જ વસ્તુ લખેલી હતી. આપણે ગ્રીક ભાષા તો પહેલેથી જ જાણતા હતા, તેથી એ પથ્થર એક રીતે ગૂગલ ટ્રાન્સલેટ સાબિત થયો. આ પથ્થરને રોસેટા સ્ટોન તરીકે ઓળખવામાં આવે છે અને બાદમાં પુરાતત્વવિદોને આવા બીજા ઘણા પથ્થરો મળ્યા. એવી સ્ક્રિપ્ટો મળી કે જ્યાં એક જગ્યાએ 2 ભાષા લખેલી હોય અને આ રીતે પ્રાચીન ઇજિપ્તિયન સંસ્કૃતિની લિપિ ઉકેલાઈ ગઈ. પરંતુ મિત્રો, સિંધુ લિપિ માટે આવો કોઈ પથ્થર કે રોઝેટા પથ્થર મળ્યો નથી. તેથી આપણી પાસે અન્ય કોઈ ભાષા સાથે સરખામણી કરવા માટેનો કોઈ આધાર નથી. કલ્પના કરો કે કોઈ તમને ચાઇનીઝ ભાષા લખવાનું કહે. તમારી પાસે ચાઇનીઝનો કોઈ અનુવાદ પણ નથી. તમને એ પણ ખબર નથી કે ચાઇનીઝ જેવી કોઈ ભાષા છે, તો શું તમે એનો અનુવાદ કરી શકશો? બિલકુલ નહીં, લગભગ અશક્ય છે. પરંતુ તેમ છતાં થોડા દાખલાઓ છે જે ઇતિહાસકારોએ સિંધુ ભાષામાં શોધી કાઢ્યા છે. જેમ કે હું તમને બીથી શરૂ થતા શબ્દો જણાવવાનું કહું તો તમે કહેશો બોય, બ્રધર, બિહાઇન્ડ, બ્યુટીફુલ એન્ડ સો ઓન. પરંતુ હું જો તમને એમ કહું કે એવા શબ્દો કહું જે BZ થી શરૂ થતા હોય, તમારા મગજમાં કોઈ શબ્દ આવી રહ્યો છે? અથવા મને એવો કોઈ શબ્દ કહું જેની શરૂઆત WQ થી થતી હોય. આવા શબ્દો વિશે આપણે વિચારી શકતા નથી કારણ કે અંગ્રેજી ભાષામાં આવા કોઈ શબ્દો અસ્તિત્વમાં નથી. કારણ કે દરેક ભાષામાં કેટલીક પેટર્ન હોય છે. અંગ્રેજી ભાષામાં 26 મૂળાક્ષરો છે. તેઓ ચોક્કસ પેટર્ન સાથે ચોક્કસ સંયોજનોમાં ઉપયોગમાં લેવાય છે. મતલબ કે અંગ્રેજીમાં તમને WI કે WH થી શરૂ થતા ઘણા બધા શબ્દો જોવા મળશે, પરંતુ WZ કે WQ થી શરૂ થતો કોઈ શબ્દ નહીં મળે. એ જ રીતે સિંધુ લિપિમાં કેટલાક પ્રતીકો છે જે હંમેશા કેટલાક અન્ય પ્રતીકો પછી આવે છે. ઉદાહરણ તરીકે, જ્યારે પણ આ હીરાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે હંમેશા 2 સમાંતર રેખાઓ ધરાવતા પ્રતીક દ્વારા અનુસરવામાં આવે છે. પરંતુ આ પછી ક્યારેય આ સ્ટિક ફિગર સિમ્બોલ દેખાતું નથી. સૌથી સામાન્ય રીતે વપરાતું પ્રતીક જારનું પ્રતીક છે અને ઇન્ટરેસ્ટિંગલી આ પ્રતીક હંમેશા સિંધુ ભાષામાં લખાણના અંતે વપરાયેલું જોવા મળે છે, જે કદાચ એમનું ફૂલ સ્ટોપ કે પૂર્ણવિરામનું નિશાન હોઈ શકે છે. મિત્રો, હમણાં એક ખાસ શોધ થઈ છે કે મેસોપોટેમિયામાં કેટલાક પથ્થરો પર સિંધુ લિપિ લખેલી જોવા મળી છે. મેસોપોટેમિયાના ઐતિહાસિક સ્થળો હાલના ઈરાક અને ઈરાનના વિસ્તારોમાં આવેલા છે. આપણે જાણીએ છીએ કે ત્યાં બીજી કોઈ ભાષા બોલાતી હતી, પરંતુ ત્યાં પણ પથ્થરો પર સિંધુ લિપિ લખેલી જોવા મળી છે. તો એનો અર્થ એ થયો કે આ બંને પ્રાચીન સંસ્કૃતિઓ વચ્ચે વેપાર ચાલતો હશે અને આ લોકો એકબીજાના ત્યાં આવતા જતા હશે.
બીજી વાત એ છે કે આ બંને જગ્યાએથી આપણને અલગ અલગ લિપિ લખેલી જોવા મળી છે, તેથી ત્યાં અલગ અલગ ભાષાઓ બોલાતી હશે. ત્રીજી અને સૌથી રસપ્રદ વાત એ છે કે મેસોપોટેમિયામાં જોવા મળતી સિંધુ લિપિની પેટર્ન આપણે ત્યાં જોવા મળતી પેટર્ન કરતાં થોડી અલગ પડે છે. જેમ કે આપણે ત્યાં સિંધુ લિપિમાં ઝાડનું પ્રતીક હંમેશા છેલ્લે આવે છે, જ્યારે મેસોપોટેમિયામાં જોવા મળેલી લિપિમાં આ ઝાડનું પ્રતીક એક પછી એક 2 વાર મૂકવામાં આવ્યું છે, પરંતુ સિંધુ ખીણની કોઈ પણ સાઇટ પર આ પ્રતીકનો 2 વાર ઉપયોગ કરવામાં આવ્યો નથી. તો આની પાછળનું રહસ્ય શું હોઈ શકે છે? ઇતિહાસકારો કહે છે કે તેની પાછળનું રહસ્ય એ છે કે વાસ્તવમાં મેસોપોટેમિયામાં રહેતા લોકો તેમની ભાષા લખવા માટે સિંધુ લિપિનો ઉપયોગ કરતા હતા. જેમ કે હિન્દીને આપણે દેવનાગરી લિપિમાં લખીએ છીએ અને અંગ્રેજીને આપણે લેટિન લિપિમાં લખીએ છીએ, જે ABCD છે. આપણે તેને લેટિન લિપિ કહીએ છીએ. જર્મન અને ફ્રેન્ચ જેવી ભાષાઓ પણ લેટિન લિપિમાં લખાય છે, પરંતુ બોલવામાં બંને ભાષા અલગ છે. આપણે SMS કરવા ઘણીવાર ગુજરાતી કે હિન્દી ભાષાને લેટિન લિપિમાં લખીએ છીએ. આમ એક લિપિના ઉપયોગથી અલગ અલગ ભાષાઓ લખી શકીએ છીએ. તેથી ઇતિહાસકારો માને છે કે મેસોપોટેમિયાના દ્વારા તેમની ભાષા સિંધુ લિપિમાં લખવામાં આવી હશે. તેથી જ કેટલીક એવી પેટર્ન જોવા મળી છે જે સિંધુ લિપિમાં દેખાતી નથી, અને એ સ્વાભાવિક પણ છે. ચાલો એક ગુજરાતી વાક્યને લેટિન લિપિમાં લખીએ. હું આરામથી વાંચી શકું છું. જુઓ, આરામ શબ્દમાં 2 વાર એ આવે છે, પરંતુ અંગ્રેજીમાં આવું નથી થતું, કેમ કે અંગ્રેજીમાં એવો કોઈ શબ્દ નથી જે 2 ડબલ એથી શરૂ થતો હોય. આમ મેસોપોટેમિયાના લોકોએ પોતાની ભાષા લખવા કદાચ આવી રીતે ઇન્ડસ લિપિનો ઉપયોગ કર્યો હોય. ભાષા સિવાય જો સિંધુ ખીણના શહેરોની વાત કરીએ તો એની પણ ખૂબ જ રસપ્રદ પેટર્ન જોવા મળે છે. સિંધુ ખીણની સંસ્કૃતિના તમામ શહેરોમાં સમાન પેટર્ન જોવા મળે છે. દરેક શહેર 2 મોટા ભાગમાં વહેંચાયેલું જોવા મળે છે. દરેક શહેરમાં પશ્ચિમ ભાગમાં કિલ્લો અને તેની નીચેના ભાગમાં સામાન્ય ઈંટોના બનેલા મકાન જોવા મળે છે, અને તેની ફરતે દિવાલ બાંધવામાં આવેલી જોવા મળે છે. આ કિલ્લામાં શહેરની તમામ મહત્વની જાહેર જગ્યાઓ જેમ કે બજાર, વર્કશોપ અને જાહેર મેળાવડાના સ્થાનનો સમાવેશ થાય છે. અહીં બનાવેલી દિવાલોના 2 સ્તર હતા, અને આ દિવાલો બનાવવા પાછળનો હેતુ કદાચ જંગલી પ્રાણીઓ અને પૂરથી બચવાનો હશે, કેમ કે એ સમયે મનુષ્યથી તો કદાચ એટલો મોટો ખતરો નહીં હોય, કેમ કે એ સમયે વિશ્વમાં એટલા બધા માણસો પણ નહોતા. તેથી આ સંસ્કૃતિના કોઈ કુદરતી દુશ્મનો પણ નહોતા. તેથી એવી શક્યતાઓ પણ છે કે કદાચ આ સભ્યતા પર ક્યારેક કોઈ આક્રમણ પણ નહીં થયું હોય. મોહેંજો-દડોમાં જોવા મળેલું સૌથી મોટું આકર્ષણ 900 ચોરસ ફૂટનું અને 2.4 મીટર ઊંડું એનું બહુમાળી સ્નાનાગાર હતું, જે પકવેલી અને વોટરપ્રૂફ ઈંટોથી બનેલું હતું. ત્યાંથી ડ્રેનેજ હોલ અને તેની સાથે એક કૂવો પણ મળી આવ્યો છે, જેના પરથી જાણવા મળે છે કે આ સ્નાનાગારમાં હંમેશા શુદ્ધ પાણીનો ઉપયોગ થતો હશે. આ શહેરી સ્વચ્છતા અને ડ્રેનેજ સિસ્ટમ ઉચ્ચ કક્ષાની હતી. તેથી એવું માનવામાં આવે છે કે મોહેંજો-દડો કદાચ સિંધુ ખીણની સંસ્કૃતિની રાજધાની હતું. મેસોપોટેમિયા અને ઇજિપ્તની સંસ્કૃતિ અને સિંધુ ખીણની સંસ્કૃતિમાં મોટો તફાવત જોવા મળે છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાં અત્યાર સુધી કોઈ મોટું મંદિર, મસ્જિદ કે અન્ય કોઈ ધાર્મિક સ્થળ મળી આવ્યું નથી. ન તો કોઈ મોટો મહેલ મળ્યો છે કે ન કોઈ શાહી કબર કે જેના ઉપરથી કહી શકાય કે આ સંસ્કૃતિમાં કોઈ રાજા કે પૂજારી હોય. પંડિતો, પુરોહિતો, લશ્કર, કોઈ યુદ્ધ કે આમાંથી કોઈ પણ વસ્તુના પુરાવા મળ્યા નથી. ઇતિહાસકારો માટે ખૂબ જ આશ્ચર્યજનક બાબત છે, કારણ કે અન્ય કાંસ્ય યુગની સંસ્કૃતિઓમાં ધર્મ ખૂબ જ સામાન્ય બાબત હતી. એવું લાગે છે કે હડપ્પન સંસ્કૃતિના લોકો ખૂબ જ આગળ હતા. કોઈ પણ મોટા સામાજિક વંશવેલા વિના આનંદપૂર્વક શાંતિથી જીવ્યા હશે. જો કે આ ચર્ચાનો વિષય છે. આ બાબતે ઇતિહાસકારો એકમત નથી. હવે મિત્રો જોઈએ સિંધુ ખીણની સંસ્કૃતિનો અંત ક્યારે આવ્યો. હવે આપણે આવીએ બીજા સૌથી મોટા વણ ઉકેલ્યા રહસ્ય પર કે સિંધુ ખીણની સંસ્કૃતિ ખરેખર કેવી રીતે સમાપ્ત થઈ. આ મહાન સભ્યતાનો અંત કેવી રીતે થયો. મિત્રો, પુરાતત્વીય રેકોર્ડ જણાવે છે કે ઈસવીસન પૂર્વે 1900થી ઈસવીસન પૂર્વે 1300ની વચ્ચે આ સંસ્કૃતિનું અચાનક પતન શરૂ થયું. આ સમય બાદ શહેરોનું આયોજન સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું. રસ્તાઓ પર ગટરના પાણી ઉભરાવા લાગ્યા, સાફ સફાઈની વ્યવસ્થા પડી ભાગી અને મહાન સ્નાનાગારમાં કચરો ભરાવા લાગ્યો હતો. મેસોપોટેમિયા સાથેના વેપારી સંબંધો સમાપ્ત થઈ ગયા અને લગભગ ઈસવીસન પૂર્વે 1800 સુધીમાં તો મોટા ભાગના શહેરો ખાલી થઈ ગયા હતા. ત્યારબાદ લોકોએ ન તો સમાન લેખન પ્રણાલીનો ઉપયોગ કર્યો કે ન પ્રમાણિત વજન અને મકાન ગુણોત્તર. અહીં ખરેખર શું થયું તેની કોઈને ખબર નથી, માત્ર તેની કેટલીક થિયરીઓ છે. પહેલી થિયરી મુજબ આ સંસ્કૃતિ જે નદીના કિનારે વિકસી હતી તે સુકાવા લાગી હતી, અને આ લોકો ત્યાંથી પૂર્વ તરફ સ્થળાંતર કરીને ગંગા નદીની નજીક આવીને સ્થાયી થયા હતા. જે નદીના સુકાવાની વાત છે એ સરસ્વતી નદી હોઈ શકે છે, અને નદી સુકાવાના 2 કારણો હોઈ શકે, જેમ કે પ્લેટ ટેક્ટોનિક
માં ફેરફારના કારણે અથવા સમયની સાથે નદીએ પણ પોતાનો માર્ગ બદલ્યો હોય. બીજી થિયરી વન નાબૂદીની છે. આ થિયરી અનુસાર અહીં રહેતા લોકોએ પોતાના મકાનો બાંધવા વપરાતી ઈંટો બનાવવા ખૂબ જ મોટા પ્રમાણમાં વૃક્ષો કાપી જંગલ તોડી નાખ્યું અને પોતાની ગાયો અને ભેંસોને ખવડાવવા માટે ઘાસ કાપી નાખ્યું, જેથી હરિયાળી સમાપ્ત થઈ ગઈ અને આ વિસ્તાર વસવાટ લાયક ન રહ્યો. ત્રીજી થિયરી અનુસાર કોઈ ભયંકર રોગ આવ્યો હોઈ શકે, મેલેરિયા અથવા કોલેરા જેવી મહામારી, જેનાથી વસ્તી સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ હોય, અને આ શક્ય પણ છે. રોગચાળાના કારણે તો હજારો વર્ષોની સંસ્કૃતિઓનો પણ અંત આવી જતો હતો. આવી ઘણી બીમારીઓ હોઈ શકે જેણે 70થી 80% વસ્તીનો નાશ કર્યો હોય. કારણ ગમે તે હોય, આજે આપણે એક વાત નિશ્ચિતપણે જાણીએ છીએ કે ઈસવીસન પૂર્વે 600 પછી આ સભ્યતા સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ હતી. એક સંસ્કૃતિ જે હજારો વર્ષો સુધી અસ્તિત્વમાં હતી, ઓછામાં ઓછા 5000 વર્ષ સુધી ટકી હતી. આપણી આજની સંસ્કૃતિ પણ આટલા લાંબા સમય સુધી ટકી શકી નથી. આ સંસ્કૃતિ 5000 વર્ષ સુધી જીવ્યા પછી તેનો અંત આવ્યો અને આપણે આ આગવા અને અનન્ય લોકોને કાયમ માટે ગુમાવ્યા. સમય જતાં આ વસાહતો જમીનમાં દટાઈ ગઈ અને તેની ઉપર નવા નગરો અસ્તિત્વમાં આવતા ગયા અને નવી સંસ્કૃતિઓ બહાર આવી, અને હજારો વર્ષો બાદ જેમ્સ લુઈસે આ અનોખી સંસ્કૃતિની પુનઃ શોધ કરી.